આચાર્ય શ્રી દલપતરામ મહારાજ તથા મહંત શ્રી જાનકીદાસ બાપુને અત્યારે સીએમસી મળી ચૂક્યા છે અને અત્યારે મુખ્ય પ્રવેશ દ્વારમાં પ્રવેશ કરી અને મંદિરના ગર્ભગૃહ તરફ જઈ રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી મંદિરના મુખ્ય ગર્ભગૃહ તરફ પોતાના પગરાઓ માંડી રહ્યા છે. આચાર્ય શ્રી દલપતરામ મહારાજ સમગ્ર કાર્યક્રમનું અને જ્યાં પ્રતિષ્ઠા થનાર છે તે મુખ્ય કક્ષની વિધિવત રીતે જે ક્રિયાઓ થવાની છે એ સર્વેની ચર્ચા વિચારણા કરી રહ્યા છે. અત્રે દર્શન અને પાદુકાના દર્શન કરી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી પાદુકાનું પૂજન કરી રહ્યા છે. રવિભાન સાહેબના ચિત્ર પ્રતિમાની સાથે મુખ્યમંત્રી શ્રી પાદુકાના પૂજન કરી અને પાદુકાને સ્થાપિત કરવામાં આવેલી છે. ત્યાં એક પ્રદક્ષિણા માર્ગની અંદર પસાર થઈ રહ્યા છે અને મુખ્યમંત્રીના હસ્તે આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી ત્યાં કરવામાં આવે છે. તો સર્વે મંચસ્થ મહાનુભાવોની સાથે આ ગર્ભગૃહની અંદર આવો સુંદર મજાનો કાર્યક્રમ થવાનો છે અને ગુરુશ્રી પધારવાના છે. તો આ તે મુખ્યમંત્રી શ્રી દીપ પ્રાગટ્ય કરી અને ગર્ભગૃહમાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે એના માટે અહીંયા દીપ પ્રજ્વલિત કરી રહ્યા છે. જાનકીદાસ બાપુ, આચાર્ય શ્રી દલપતરામ મહારાજ સર્વે ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય થઈ રહ્યો છે. બોલીએ રવિભાણ સાહેબની જય. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત કી જય. આચાર્ય શ્રી દલપતરામ મહારાજ અને